તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભુજના બદમાશ બુકીએ કબરાઉના જે મોગલધામ બાપુની દીકરી છે એને ઉઠાવીને લઈ ગયો છે અને ત્યારબાદ બાપુ છે એમને મૌન વ્રત તોડ્યું છે અને શું કીધું છે એ સંપૂર્ણ આગળ વિડીયો બતાવવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો। પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં તમે એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। લગભગ 3 દિવસથી લગાતાર સોશિયલ મીડિયામાં એક વિડીયો અને ફોટો સતત ને સતત વાયરલ થઈ રહ્યા છે અને એ છે કે કબરાઉ મોગલધામના બાપુની દીકરીએ જે બુકી છે એની સાથે લગ્ન કરી લીધા છે। એટલું જ નહીં પણ એના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે કે અમદાવાદમાં લગ્ન કરી દીધા છે। તેને લઈને અત્યારે જે બુકી છે એના પણ અત્યારે કેટલી પૂછપરછો થઈ રહી છે, તો આગળ શું કાર્યવાહી થશે એ પણ તમને કહું છું। અને એની સાથે સાથે ખરેખર શું બાપુની દીકરીએ લગ્ન કરી દીધા છે કે પછી બાપુની દીકરીને ઉઠાવીને લઈ ગયા છે, સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોની અંદર આપવાનો છું। અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જે બુકી છે એ અમદાવાદના દરિયાપુર ખાતે મેરેજ રજિસ્ટર સમક્ષ લગ્ન પણ કરી દીધા છે અને મેરેજનું જે સર્ટિફિકેટ છે એના પણ વિડીયો અને ફોટો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। હવે બધા લોકોના મનમાં એક જ સવાલ આવે છે કે આખરે એક આ ફોટો છે એ જ કેમ વાયરલ થઈ રહ્યો છે, બીજા ફોટો ને વિડીયો કેમ વાયરલ નથી થઈ રહ્યા। એટલે ઘણા બધા લોકો એવું માને છે કે આ વાત છે તદ્દન ખોટી છે, કેમ કે એક ફોટો કેમ વાયરલ થયો। હવે જોવું એ છે કે જે ભુજનો બદમાશ બુકી છે એ શા માટે મીડિયા સમક્ષ આવતો નથી અને જે બાપુની દીકરી છે એ પણ શા માટે મીડિયા સમક્ષ આવતી નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે। કેમ કે અત્યાર સુધી તમે જોતા હશો કે ઘણા બધા ફોટો એક જ આ ફોટો છે વાયરલ થઈ રહ્યા છે, તો આખરે પ્રશ્નો તો ઘણા બધા છે કે આ શા માટે મીડિયા સમક્ષ નથી આવી રહ્યા। શું કોઈ ષડયંત્ર હોઈ શકે છે કે એની સાથે સાથે શું બાપુની દીકરી સાચી હોઈ શકે છે કે બુકી સાચો હોઈ શકે છે કે બાપુ સાચા હોઈ શકે છે? તમને એક વાત કહી દઉં કે આપણા જે બાપુ છે એ 100% સાચા છે, પણ ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે જે મોગલધામના બાપુ છે મણિધર બાપુ એમની દીકરીને બાપુએ સંસ્કાર નથી આપ્યા, એવા ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે। તો મારા ભાઈઓ એવું બિલકુલ છે નહીં, બાપુએ એમની દીકરીને સંસ્કાર બહુ સારી રીતે આપ્યા છે, પણ ખરેખર મિત્રો ક્યાંક ને ક્યાંક એવી નાનકડી ભૂલના કારણે દીકરી ફસાઈ જતી હોય છે। પણ અત્યારે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ દીકરીનો જે ફોટો છે એને જોઈને એવું લાગી રહી છે કે ભાઈ એને ઉપાડીને નથી લઈ ગયા અને ખુશી ખુશી આ દીકરીએ લગ્ન કર્યા છે। હવે તમને શું લાગે છે મારા ભાઈઓ કે ખરેખર આ દીકરીએ લગ્ન કર્યા છે કે પછી આ દીકરીને ઉપાડીને લઈ ગયા હશે? એ મારા ભાઈઓ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી તમને ખબર છે કે કરોડો લોકોની આસ્થા છે એ મોગલમા પાસે જોડાયેલી છે અને મોગલમા પણ હંમેશા માટે સુખ અને દુઃખ હોય, આપણા વારે આવે છે અને આપણું દુઃખો પણ દૂર કરે છે અને એ છે મિત્રો આપણા મોગલધામ। તો એ મોગલધામમાં કરોડો લોકો આવે છે અને કરોડો લોકોની આસ્થા પણ જોડાયેલી છે। પણ જોવા જઈએ ને તો ભાઈ ખૂબ જ આ ઘટના કહેવાય ને તો દુઃખદ ઘટના છે બાપુ માટે, કેમ કે બાપુનું કેટલું મોટું નામ હતું આખા સમાજમાં, દેશ અને વિદેશમાં પણ કેટલું મોટું નામ હતું અને અત્યારે બાપુ છે એમના વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તો હવે આગળ શું કાર્યવાહી થશે એ પણ તમને આગળના વિડીયોમાં કહેતો રહેશે અને એની સાથે સાથે જે કાંઈ પણ ન્યૂઝ આવે છે એવું તમને ચોક્કસ એટલે ચોક્કસ વિડીયોના માધ્યમથી આપતો રહીશ। બસ આજ માટે આટલું રાખીએ છીએ, મળી છે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।